23 સપ્ટેમ્બર દર્શક મિત્રો આ દિવસ અત્યારે છે બાબા સાહેબે જે સંકલ્પ લીધો હતો તે દિવસ છે 23 સપ્ટેમ્બર અને બાબા સાહેબને પોતાના સમાજની ચિંતા થઈ હતી। બાબા સાહેબને જે ઘૂંટડા પીધા હતા તેને લઈ બાબા સાહેબ જે છે તે વડોદરાના કમારી બાગ ખાતે આવ્યા હતા અને ત્યાં તેઓ એક વડના ઝાડ નીચે બેસીને જોરદાર આંસુએ રડીને પોતાના સમાજની લાગણી લઈને તેઓએ સંકલ્પ લીધો હતો અને સંકલ્પની વ્યાખ્યા આપણા જે સામાજિક કાર્યકર્તા મનીષભાઈ જે ઘોડેવાલા છે તેઓની સાથે જ આપણે સાંભળીશું। થોડી जय भीम नमो बुद्धाय। आज 23 सप्टेम्बर संकल्प दिवस बाबा साहेब भारत रत्न जेने महान बंधारणनी रचना करी बोधिसत्व नॉलेज ऑफ द सिम्बॉल जेने नारी उद्धारक कहेवाय जेने दलितोना मसीहा कहेवाय जेने विश्वमां जेनुं नाम छे एवा व्यक्तिने आज वेदना आज एवो दिवस छे के एवा रड़ता रड़ती आंखोए बाबा साहेबे जे संकल्प लीधेलो ए भूमि छे वडोदरानी भूमि छे। हवे आ दिवसनी वात करूं तो के ज्यारे विदेश एमने ज्यारे सयाजीराव गायकवाड़ साहेब पासेथी जे स्कॉलरशिप लईने ए विदेश भणवा गया अने त्यारे एमणे संकल्प त्यारे एमणे जे सयाजीराव साहेब छे एमणे कीधेलुं के ज्यारे पण तमे विदेश अभ्यास करीने आओ त्यारे तमारे वडोदरामां नौकरी करवानी। त्यारे बाबा साहेब एमणे वचन आपीने गया हता अने ज्यारे उच्च शिक्षण मेळवीने बाबा साहेब ज्यारे विदेशथी आया वडोदरामां नौकरी करवा बेरिस्टर तरीके त्यारे तेओने કેટલી તકલીફો પડી। એક પટાવાળો એક નાનો પટાવાળો બાબા સાહેબ આગળ પગની ધૂળ બરાબર એ ફાઇલ નાખે ત્યારે બાબા સાહેબને અફસોસ થાય। એમને રહેવા માટે જગ્યા ના મળી, ઘર ના મળ્યું, કોઈ ભારે ઘર ના આપ્યું, છૂત અછૂતના ભેદ એટલા વધી ગયેલા એ ટાઈમે કે બાબા સાહેબને સંઘર્ષ પર સંઘર્ષ કરવા પડ્યા। એ ટાઈમે એમણે પોતાની જાતિ છુપાઈ અને એક પારસી ધર્મશાળામાં જ્યારે બાબા સાહેબે એમનો આશરો લીધો અને ત્યાર પછી એમને ખબર પડી કે આ તો આ જાતિના છે ત્યારે એમને હળદૂત કરીને બહાર કાઢવામાં આવ્યા। ત્યારે બાબા સાહેબે બોમ્બે જવાનું નક્કી કર્યું અને ત્યારે 4 કલાક લેટ ટ્રેન હતી અને ટ્રેન લેટના કારણે આ જગ્યા પર આજે એમણે એક વડના ઝાડ નીચે બેઠા અને એટલા આંસુના ધાર પાડીને રડ્યા અને એમણે એક વિચાર કર્યો કે આજે હું આટલો ભણે ગણેલો આજે વિદેશ હું અભ્યાસ લઈને આવ્યો, હું આટલો બધો અભ્યાસ લઈને આવેલા પછી બી જો મારી આ હાલત હોય તો મારા સમાજની શું હાલત થશે આગળ। અને એ દિવસે એમણે નક્કી કર્યું કે કોઈ નોકરી નહીં કોઈ નહીં પણ મારા સમાજનો ઉદ્ધાર કરીશ, આ જાતિવાદ મિટાઈશ અને ત્યાર પછી વિશ્વનું મહાન બંધારણ લખાયું અને છે એટલે એમને ભારત રત્ન કહેવામાં આવ્યા છે અને બંધારણના ઘડવૈયા લખો કહેવામાં આવ્યા છે। અને એ બંધારણ લખ્યા પછી સમાન અધિકારો મળ્યા, નારીને સમાન અધિકાર મળ્યા અને તે એક સમાજની નારી નહીં ભારત દેશના સમાજની નારીને સમાન અધિકાર મળ્યા। અને આપણે જ્યાં હું કોટી બોટી એટલે જ પહેરીને આવ્યો કે મને એટલે અધિકાર મળ્યા છે બાબા સાહેબના લીધે। અને આ એ દિવસ છે જે દિવસે બાબા ચોધાર આંસુએ રડેલા અને એ સંકલ્પ લીધેલો અને એટલા માટે જ આજે તમે ખુલ્લેઆમ ડીજે કાઢી શકીએ છે, ખુલ્લેઆમ ફરી શકીએ છે, ખુલ્લેઆમ નોકરીઓ મેળવી શકે, 4 વ્હીલ ગાડી ટાઈ કોટીઓ પહેરીને નીકળી શકીએ છે એ મારા બાપ બાબા સાહેબના લીધે થયું છે 100% અને એમનો હું ઋણી આજીવન રહીશ। જય ભીમ નમો બુદ્ધાય।